जय श्री कृष्ण जय माताजी गाइस वागी 8:30 आज तो मैं ब्लॉग चालू કર્યો છે તો જયમીને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ। જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ ગાઈસ। તો સવારના 8:30 થઈ ગયા। ત્યાં તો કોફી બનાવી દીધી। માર બાકી है નાવાલે તો બાકી है। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ। હવે આળસ કાઢશે ચાણસી ખબર આ જાઉં જ છું હવે તો ચલો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે। તો ગાઈસ મમ્મી હવે થોણી વકારે है। કાલ लाई थी કે પમદાડ लाई थी પરમ દિવસની લાઈલી પડી તો ટાઈમ ની નહોતો હા ઓછી થઈ જાય એના કરતા नहीं जो घर को थी કલર તો આવી જાય મરચું નાખું બળી જાય તો થોડુંક જ નાખજે। ફરી પત્તી મરચું નાખી દેવાનું થઈ જાય બધી ધીમે ધીમે તેલ વાળી તો પેલા ચપલામ કરી છે પેલા ડબ્બામાં એટલે પછી તો થઈ જાય કલર લાગી જ જાય નીચે તેલ છે હજુ વિડિયો ચાલુ કર્યો તો ગાઈસ મમ્મીએ શાક વઘારી દીધું અને ખાટલો બહાર મૂકી દીધો। આટલે ગોદડું હતું એ રહ્યું અને કચરો પણ વાળી દીધો મમ્મીએ અને આટલે મૂકી દીધું ને મમ્મી કામ કરે। તો ગાઈસ મમ્મીએ અડધા કપડાં બહાર ધોયા અને અડધા વોશિંગ મશીનમાં અને ધોવાઈ ગયા વોશિંગ મશીનમાં પણ બંને અલગ અલગ ધોઈ દીધા। ભગવાન અરે રહી ગયા બાથરૂમ પડે રે ખબર ના રહી પેલા મશીનમાં નાખી દે બાથરૂમ ધોવા કર્યું ત્યારે યાદ આવ્યું કે અંદર તો પડે કપડા હવે બધા એક ખેંચીને કાઢવા પડશે નહીં તો હે મોટો થાય એક જ વાર બધા બાર એક કપડું ખેંચે ને એટલે બધા બહાર જાય બધા ભેગા થઈ જાય કપડા। પેન્ટો ને એ જ વધારે થાય છે શર્ટો નો એવું તો નહીં કરતું પણ પેન્ટો બધું અલગ પડે ટી શર્ટ અને શર્ટ અલગ રહે પણ પેન્ટ ભેગા થઈ જાય। તો ગાઈસ વાગી ગયો છે 1 અને આ સાઈડ ખાટલો ખોલી દીધો હોય કારણ કે આટલે વચ્ચે તૂટી ગયો તો એટલે અને જયમીન પણ આવી ગયો અને પપ્પાએ આવી ગયા અને જમવાનું બની ગયું અને મમ્મી રોટલી કરે તો હું પણ જમવા બેસી જાઉં। ખોલ નાખો ખાટલાનું હો ખોલી દેજો ખાટલા હવે કોઈ હમો નહીં કરાવતો એ તો હમણાં ઊંઘવા વાળા હમું કરશે જેને ઊંઘવું છે ને એ હમું કરશે હમણાં તું લાગે રીતે પહેલું હમણાં કોઈ જાત છે કે જેને ઊંઘવા નશે એ હમું કરશે। તો ગાઈસ વાગી ગયા છે 4:30 અને ઉઠી ગયા હતા ઊંઘ્યા તો નતા જ પણ હવે ઉઠ્યા છીએ હવે ઉઠ્યા હવે ચા બનાવીએ શાંત વાતાવરણ હોય તો ઊંઘ આવે ના કા ભૂત ધડાધડ સોસાયટીમાં ચાલતું હોય ને તો બિલકુલ ઊંઘ નહીં આવતી અને આપણે મમ્મી 50 સબસ્ક્રાઇબર થવા આવ્યા। થેન્ક યુ જો 8 બે બાકી બે બાકી है खाली થઈ
થઈ જાય. કોઈની આશા નહીં રાખવાની, ભગવાનની આશા રાખવાની, ઉપરવાળાની આશા રાખવાની. અને એક સાચું કે આ રહ્યું ને કોઈ વિડીયો અમે કમાવા માટે થઈને નહીં બનાવતા, ખાલી મોજ માટે. મોજ માટે અને શું કહેવાય આમ મેમરી ના ભરવી પડે ને, ડાયરેક્ટ બધું યુટ્યુબમાં અપલોડ થઈ જાય ને એના માટે. એના માટે છે ને કે બાકી એવું નહીં કે ચલો આપણે યુટ્યુબ અને યાદ રહે બધું આવું વસ્તુ. અત્યારે આવું જ ચાહશે, પછી કેવું હશે, કઈ રીતના હશે, આપણી આગળ જઈને જોતા ફાવે કે ભાઈ આ પેલા કેવા હતા એમ, અને કઈ રીતે રહેતા હતા, કેવું હતી પરિસ્થિતિ, કેવી હતી, અત્યારે કેવી છે, મમ્મી કેવી દેખાય, હું કેવો દેખાય, પપ્પા કેવા દેખાય, જયવીન કેવા દેખાય. જવન છે તો ભાઈ કઈ પણ કેવા દેખાય. હા એના માટે થઈ. તો એવું કોઈ નહીં કે આના માટે, પણ એક મોજ અને એક ટાઈમ પાસ. અંદર બધાની પરમિશન લઈને, અને અમારે બધાની પરમિશન હોતી જ. કહેતા બધા કે બનાવ 2 વર્ષ પહેલા જો પાછા પહેલી કોલેજમાંથી ચાલુ કર્યું હોત ને તો અત્યારે તો ઘણું બધું આગળ હોત. ના 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 કરતા કરતા હવે ચાલુ કર્યું. જાગ્યા ત્યારથી સવાર. તો દૂધ કાઢી દીધું અને હવે અમે ચા બનાવી દે. જોઈ લો ગાઈસ, દૂધમાં કેટલો ફરક પડે. આ કેટલી મલાઈ ગયો. દૂધ સારું. આ અમૂલનું નથી. હો, આ અમૂલનું નથી. નહીં તો અમૂલનું હોત તો આટલી મલાઈ ના નીકળત. પેલા સ્ટાર્ટિંગમાં ચાલુ થયું હતું ને ત્યારે આપણે લાવતા ને ત્યારે બહુ નીકળતી હતી, પણ પછી ધીમે ધીમે બધું ઓછું થઈ ગયું. લાઈટર બગડી ગયો લાગે. લાઈટર ગયો હમણાં જ લાવ્યો, હજુ તો કિંમતે લખેલી ગઈ નહીં. જો કિંમતે લખેલી નહીં ગઈ. હમણાં લાવ્યો છું. આમાં દેખાતું નથી. 30 રૂપિયાની. આગળ કંઈક લખેલું તો હતું પણ ચેકી દીધું. આગળ એક ઓકડો લખેલો પણ ચેકી દીધેલો. એ તો હાલ શું કે હળગ્યું ના ને એટલે ઉડ્યો હોય ને બધો, એટલે આનું મેકાય. ઉઠી ગયા હવે, જાગી ગયા. ઉઠી જાય તો ના જ કહેવાય, કદી જિંદગી ઉઠી જાય ના કહેવાય. જાગી ગયા. ગામડામાં એવું હોય કે ઉઠી ગયા એવું ના કહેવાય કદી. કોઈ પણ તમે બોલો ને કે ભાઈ ઉઠી ગયા એવું નહીં બોલવાનું. ઉઠી એને જવાય કે પેઢી ઉઠી ગયું ને ઉઠી જાય. હા, જાગ્યા એમ કહેવાય. હું તો ક્યાં નહીં જાગતી, ખાલી હું અહીંયા જાગતો જ તો. પલુડીને આયા ને સંજન 3 વાગ્યાની જાગતી, 3 વાગ્યાની એમને ભૂઈ જ રહી. મને કંટાળો આવતો એટલે હું તો ઊંઘે નથી આવતી. અને જવું તું બજાર, તો બજાર જવામાં આળસ આવે. બધા ગોમડે તો ચાલુ છે અત્યારે. મૂકવાનું છે. હું ચાપીને ભર્યાનું દાણું તો મૂકતા દેવાનું, અને પછી બહાર કરશે. માથું પકડી ગયું તો થોડું પાછું છે. ખબર ને માથું પકડી ગયું, લાઈ જેવું થઈ ગયું માથું. આ ગરમી ના કારણે મોડાઈ જાય. પછી માથું નહીં દુખે. કોની વાઈ જાય ને મસ્તી કોઈ કોનો. અમારી લાઈનમાં હીરો જ એક એવું હોય આખી શેરીમાં જે આમ છૂટો રમે છોકરો, અને એવા નાટક એ કરે, મસ્તી કરે, એટલે કોઈને મૂડ ના હોય ને તોય આવી જાય. 2 વર્ષનો હોય પણ જબ્બર બુદ્ધિ, બહુ જ બુદ્ધિ છે એના. હોશિયાર હે, એટલે નટખટ હોશિયાર. બોબા બોલતો ઓછું ફાવે છે, એટલે ઈશારામાં સમજાવે બધું. હીરો આપણને ઈશારામાં જ સમજાઈ દે કે ભાઈ એને શું જોવા અને શું કહેરો એ આપણને ઈશારામાં જ સમજાઈ દે. બોલે પણ બધા હીરો જ લાત ખખડાવે હાલ. એવું જ એ જ ખખડાવતો હશે થાળી કે એને ગુમો પાડે. એટલે એ આવે ને એટલે અમારે મૂડ ફ્રેશ થઈ જાય. સવારમાં એ રમાડીએ એટલે બહાર રમાડે એટલે મૂડ ફ્રેશ. પછી ગાડી લુખી જાય. હા, ગાડી તો પણ લઈ જવાના પપ્પા જ. તો ગાઈસ મમ્મી વાસણ કરશે અને હું
દોરીનું હમું કરી દઉં. જુઓ તૂટી ગયા તો આટલા સુધી તો હમી કરી, આટલા સુધી હજુ પોકે એમ નહીં, આટલેથી જ પટી જાય. એટલા છીક આટલા સુધી બહુ હતું. તો આખી ખોલીને અને આયરો શેડો કાઢવો પડશે. એ આટલેથી કાઢવો પડશે તો આટલા સુધી પોકશે. તો હું બોતી દઉં દોરી ફરીથી. કતે 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 એ શું બોલે તું? કતે 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 જો બોધ દઉં હે કાના? બોધી દઉં, બોધી દઉં. ઓમાય એને બોધવાનું કહીએ ને એટલે જ જતો રે. આમાય એ આમાય ચમ બોધી દઉં હે? બોધી દઉં તો ને. તો ગાઈસ વાગી ગયા છે 8. મમ્મી હવે જમવાનું બનાવે છે. જમવામાં છે કઢી પુલાવ. કઢી પુલાવ. આ કઢી બનાવે છે. તો ગાઈસ મમ્મીએ કઢી બનાવી દીધી અને હવે પુલાવ બનાવે. કઢી બની ગઈ, પુલાવ બનાવો. જમો પેલો મરચાં નગરી કરજે. ટાઈમિંગ પણ કઈ ન આવી ગયો તો 6 વાગ્યાનો આવી. કઢી પુલાવ ભાખરી ખાવી હોય તો બનાવીએ ને તે પછી કઢી છે. ના આપણે ચાલશે, કઢી ને પુલાવ જ ચાલશે. અરે ખાવાનું બનતા બનતા તો કોઈને પિક્ચર જોવું હોય તો અરે જાણી પડી કે વઘાર દીધી ધાણી સાથે. કોઈને પિક્ચર જોવું હોય તો એવું હાટું નહીં કે પિક્ચર જ જોઈએ તો અર્થ ફરતા સોની તો ખવાય, રોજ તો કઈ ખવાય. હા એ વાત સાચી, ખવાય પણ આમ પિક્ચર જોતા જોતા ખાવાની મજા આવે. ટાઈમ નીકળી જાય આમાં એમ. ઘણા જ આમ એવો કોઈ સીન આવે તો આમ જુઓ આમ ના આમ જ રહે, ના મોઢામાં જાય કે ના નીચે મૂકે, નજર પેલી બાજુ હોય ને ઓમ નોમ જ તાકી રહે આમ. અરે પણ ભાઈ ખાવું તો ખાઈ રહે ને. અમે નમે જ જોઈ રહ્યા. એટલે આમ ઇન્ટરેસ્ટ પેલું થઈ જાય. શું કહેવાય કે આંખમાં શું વસ્તુ હોય ને કઈ રીતે એની એક્શન થાય એ ખબર પડે. આ થોડી વસ્તુ એવી છે. પોપકોર્ન, પોપકોર્ન ઠંડા પોપકોર્ન આ કેટલાની લાવી? 50 રૂપિયાની 250. જો આ વઘાર દીધી પણ 50 રૂપિયા કેટલી લાવી? 250. આ 250 ગ્રામ. આ તો ઓછી કાતી નહીં એમની. હા એ એમને એમ કાઢી. જો 50 રૂપિયા 250 આટલે મળે અને આપણે પિક્ચર જોવા જઈએ ત્યારે 50 શું કે 100 રૂપિયાનું 100 કો તો 200 રૂપિયાનું ખાલી ઓલું નાનું વાટકો ભરીને હાલ. 100 ગ્રામે નહીં હોતી પૂરી 50 હા. ગ્રામ એટલી કોક હોય. હા તો એવી ખાવી ના કરતો તો બસ એવી ખાવી ના હારે તાણ. તો અને પિક્ચર હું બહાર જોવા જવાના, હવે તો મોબાઈલ ઉપર આવી જાય. તો ગાઈસ જમવાનું બની ગયું અને મમ્મી પપ્પા અને જયમીન બેસી ગયા અને છે પુલાવ, કઢી અને સોસ અને કુકરામ ખાવાના. અને આ કુકરા અમારી લાઈનમાં જ્યોતિ માસી બનાવે. ના એને તો તો? આ સહી ગયા બધા. એટલે હા? બેને ભેગા એને ભેગા નહીં બનાવે અમને. ભેગા બનાવે એટલે મદદ. હા એટલે એવું જ થયું, આમ તો ભેગા જેવું થયું. હા. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું તો અને હવે પથારી કરવાની, પણ એની પહેલા આ દોરી ખેંચવાની કારણ કે વચ્ચેથી ખાટ જેવો થઈ ગયો હ ખાટલો. એટલે જો યાર વાત જો પણ મમ્મી કે હ હું નહીં. શું ખાટ જેવો છે? કપાનું ઊંઘવાનું આપણે તો. હા એ વાત સાચી. કપાલ તમે ખાટ જેવો જ ખાટલો જોવો બરાબર ઈ જ કહેતા હોય છે. અને પાઠ ખોખો રહેતો નતો, મસ્તી કરતો તો, મનતો નતો કોઈ વાત, તો ખાલી હાથ લગી મેં પકડે ને મેં હાથ ક્રેક થઈ ગયો. ના તો બધો પાટો. જો ગાઈસ બોલે હાથ
મમ્મી હાથમાં એડી નાખ્યો. મસ્તી કરતો તો અને હરખો રહેતો નતો, કોઈ વાત માનતો નતો, કમાયો એટલે ભમાયો. તો આ સાચી વાત શું એ ખબર પેલા ઈ કે એ કીધું ઈ સાચી વાત છે. આ બીજી બીજી કોઈ વાત નહીં, મેં કીધી સાચી. તો ભાઈ તું કોમ નતો, ટોપું નતું કરતો એટલે શું કોમ નહીં કરે એમ કે છે. હવાર તે મને હા ને એમ કીધું કે આ ગોદડું લઈ લે બાર, તો ગોદડું બાર લઈ લીધું. આ ખાટલો બાર મૂકી દીધો. પણ તું કરે ભમે જાય. પણ હું આ રીતે મેલવા જતો તું વચ્ચે આવી જાય, આ બાજુ આવે, પેલી બાજુ જાય. તો તમે ગોદો હરખું કરી કવર રે ને નીકળી જાય, આખું જતું રહે. હમ. તો ગાઈસ કોમ ના કરવું હોય ને તો આ રીતે પાટો બોધી દેવાનો, એટલે કોમ ના કરવું પડે. આમ તો મારે જ પથારી કરવી પડતી, પણ ઓય આજે ગોદડું મારે આવ્યો. મારે કોમ નહીં કરવાનું તો ગોદડું જ માર દો ને. પપ્પા ગાડી સાફ કરી છે. આ પંખો પોચમાં કરે તો સાફ ના થઈ જાય. પંખો ચાલુ કરી દીધો. હા પપ્પા ગાડી સાફ જેટલો કરી. અવાજ આવે પંખાનો, પપ્પા ફોકસ નહીં થતા. 5 મહિને ચાલુ જ થયો. ઉપર કરજે પંખાનું. હમ. ધૂળ ના ઉડી પપ્પા. પંખા ઉપરથી ધૂળ ઉડી. ગાડી પંખાની એ ઉડી. પંખાની ધૂળ ના ઉડી. પંખા ધૂળ તો ઉડે. હમણાં બધું સાફ કર્યું, બહારનું બધું અંદર પંખા સાફ કર્યા હતા. બંધ કર, ઠરી ગયા. ખોટું. પપ્પા જઈએ હવે ઓટો મારવા. ના બાઇક ની જ લાય, બાઇક જ આડું પડ્યું. ના ચો આડું હતું એમને એમ પડ્યું હોય. તો ગાઈસ પપ્પા હવે ગાડી લઈને જઈશ બહાર ઓટો મારવા. ગાડી ચાલુ કરી દીધી. બોલો ત્યાં જવું નહીં? તો ગાઈસ મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. અમારા વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.